નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે સૂત્રો જોયા હતા ત્રિકોણમિતીય પરિચયની અંદર. એના સિવાય આજે સ્વાધ્યાય પહેલાની અંદર જે બાકીના ઉદાહરણો છે એ રસપ્રદ રીતે આપણે ગણિતની અંદર મજા લેતા લેતા ભણવાના છે વિદ્યાર્થી મિત્રો. બરોબર? તો ખાસ ધ્યાન અહીંયા રાખજો. અને આ દાખલાઓ મોસ્ટ ઓફ પૂછાય એવા છે ખરેખર બોર્ડની પરીક્ષાની અંદર. તો તમામ વિદ્યાર્થીઓ ખાસ અહીંયા ધ્યાન રાખે. સાવ સરળ એવા દાખલાઓ છે. બરોબર છે? આપણે સૂત્ર તો આને પહેલાનું જે લેક્ચર છે જે લોકોએ ન જોયું હોય એ લોકો જોઈ લેજો. એની અંદર સરળ રીતે આપણે સૂત્ર યાદ રાખવાની ટ્રીક સાથે મેં 6 ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્રો યાદ રખાવ્યા છે. બરોબર? ચાલો હવે અહીંયા ધ્યાન. સ્વાધ્યાય 8.1 નો જે પહેલો દાખલો છે એના વિશે આપણે વાત કરવાની છે. બરોબર? પહેલા દાખલાની અંદર આપણે વાત કરીએ તો શું આપેલું છે? તો કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી છે એ કાટખૂણો છે. કાટખૂણો એટલે કે કેટલા અંશનો હોય વિદ્યાર્થી મિત્રો? 90 અંશનો. બરોબર? ખૂણો જે બી છે એ 90 અંશનો આપેલો છે. બરોબર? એબી છે એ 24 સેન્ટીમીટર છે. એ બાજુનું માપ આપી દીધું છે. કેટલું આપી દીધું છે? 24 સેન્ટીમીટર. તો પહેલા તો આપણે એક નાની એવી આકૃતિ દોરી એટલે આપણને ઓટોમેટિક ખબર પડે. બરોબર? ચાલો, આ આપણી પાસે શું છે? કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણની અંદર આપણે નામ આપવાનું છે એ, બી અને સી. બરોબર? ચાલો, નામ આપી દીધું. હવે આની અંદર જે બાજુઓના માપ આપી દીધા છે એ લખીએ આપણે. પહેલી બાજુનું માપ કેટલું આપ્યું છે? તો કે AB બરાબર આપણને આપ્યું છે 24 સેન્ટીમીટર. કેટલું આપ્યું છે? 24 સેન્ટીમીટર. BC બરાબર કેટલું માપ આપી દીધું છે? 7 સેન્ટીમીટર. અને AC જે છે એ બાજુ આપણે શું કરવાની છે? તો કે મેળવવાની છે. શું કરવાની છે? મેળવવાની છે. બરોબર? તો હવે એ બાજુ મેળવવા માટે આપણે શું કરીએ? અને એ બાજુ મળી જાય એના પછી આપણે શું કરવાનું છે? તો કે આ જે ગુણોત્તર આપેલા છે બે, એનું આપણે મૂલ્ય મેળવવાનું છે. શું કરવાનું છે? આ બંને ગુણોત્તરોનું મૂલ્ય મેળવવાનું છે. બરોબર? ચાલો, તો આપણે આ બાજુ મેળવવા માટે આ જે ખૂણો છે એ આપણને આપી દીધો છે કેટલા અંશનો? 90 અંશનો. એટલે કે આ કાટકોણ ત્રિકોણ છે ઓટોમેટિક આપણને ખબર પડે. હવે કાટકોણ ત્રિકોણની અંદર આપણે વાત કરીએ તો એની અંદર ભાઈ પાયથાગોરસ નામનો જે ગણિત શાસ્ત્રી છે એ ગણિત શાસ્ત્રીએ એને એક પ્રમેય આપી દીધો છે. એ પ્રમેય મુજબ આપણે કર્ણ જે છે એસી એ સરળ રીતે મેળવી શકીએ. બરોબર? તો એ પાયથાગોરસનો પ્રમેય આપણને શું કહે છે? તો કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના રસવાળા જેટલો હોય છે. રસવાળો નહીં, એલા સરવાળો. બરોબર? ચાલો, તો એનો પ્રમેય શું આવશે? એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. બરોબર? ચાલો, તો હવે આપણે શું કરવાનું છે? તો કે વર્ગ કરવાનો છે. આની અંદર આપણે કિંમત મૂકીએ એટલે ઓટોમેટિક આપણને ખબર પડશે. એસી શું છે? મેળવવાનું છે એટલે એસી નો વર્ગ એમનેમ રહેશે. એબી તરીકે કેટલા આપ્યા છે? તો કે 24 નો વર્ગ. બીસી તરીકે કેટલા આપ્યા છે? 7 નો વર્ગ. બરોબર? ચાલો, હવે અહીંયાથી આપણે ધોરણ 8માં ધોરણની અંદર આપણે વર્ગ કરતા શીખી ગયા છીએ. બરોબર? જો ખબર ન પડે તો આ રીતે સરસ રીતે કરી લેવું. ચોકે 16 નો છગડો વિધા 1, 4 દુ 8, 4 દુ 8 ને 1 9, 2 દુ 4 થઈ ગયું. બરોબર? તો 24 નો વર્ગ કેટલો થાય? 496 વત્તા 7 49. તો કેટલો આવશે? તો કે 80 નો વર્ગ બરાબર બંનેનો સરવાળો કરો એટલે આપણને જે વર્ગ આવશે એ અહીંયા 80 તરીકે એનું વર્ગમૂળ કાઢશું એટલે આપણને મળશે. બરોબર? હવે અહીંયા 7 છે, 24 છે, તો ઓટોમેટિક આપણને ખબર પડે કે જે પાયથાગોરસની ત્રિપુટી છે એ 7 24 25 ની છે. કઈ છે? 7 24 25. બરોબર? એટલે અહીંયા આપણને ડાયરેક્ટ શું મળશે? તો કે 25. બરોબર? 25 છે એ આ બંનેનો સરવાળો કરો એટલે આપણને ઓટોમેટિક ખબર પડી જાય. બરોબર? અથવા તો ગુણાકાર કરી લ્યો 25 ગુણ્યા 25 તો 5 25 2 5 દુ 10 20 20 ને 2 22 2 2 4 5 ને 1 6. તો અહીંયા કેટલા આવશે? 625. બરોબર? ચાલો, અહીંયા આપણી સોરી ભૂલ છે. 24 ના વર્ગની અંદર 4 દુ 8, 4 દુ 8, 8 ને 8 16 નો અહીંયા શું આવશે? છગડો આવશે. વિધા 1 2 દુ 4, 4 ને 1 5. એટલે અહીંયા કેટલા આવશે? 566 આવશે. બરોબર? તો એસી બરાબર આપણને કેટલા મળ્યા? 25 સેન્ટીમીટર. બરોબર? ચાલો, તો એસી બરાબર આપણને 25 સેન્ટીમીટર મળી ગયા. તો હવે આપણે એ ત્રિકોણનો ઉપયોગ કરી અને બાકીના જે ગુણોત્તર આપેલા છે એ મેળવવાના છે. બરોબર? બાકીના ગુણોત્તરની વાત કરીએ તો કયા કયા ગુણોત્તર મેળવવાના છે? ચલો જોઈએ. અહીંયા ધ્યાન રાખો. બરોબર? પહેલા આપણે મેળવવાનું છે sin a.
અને cos a. બરોબર, પહેલા શું મેળવવાનું છે? sin a અને cos a. બરોબર, હવે sin નું સૂત્ર મેં તમને યાદ રાખ્યું હતું કે આપણે રોટલી ભેરું શું ખાઈએ છીએ? શાક. બરોબર, એના ઉપરથી સૂત્ર આપણું બનતું હતું sin નું શાક. અને શિયાળાની અંદર શું કહીએ છીએ? પાક. તો બીજું સૂત્ર બને છે પાક. બરોબર, તો હવે આની અંદર સામેની બાજુ કઈ, પાસેની બાજુ કઈ અને કર્ણ કયું એ આપણે નક્કી કરવું પડશે. તો એની અંદર આપણે ખાસ એક વસ્તુ જોવાની કે અહીંયા આપણું ઘર આ છે એટલે કે ખૂણો આ છે. બરોબર, તો ખૂણો એ બંનેમાં છે, તો ખૂણા એને આપણે ઘર તરીકે પસંદ કરશું. કેના તરીકે? ઘર તરીકે. હવે એની આ બાજુ હોય એને કઈ બાજુ કહી દેશું? સામેની બાજુ. એની આ બાજુ આવશે એ તો નિશ્ચિત છે કર્ણ, અને આ બાજુ પાસેની બાજુ. બરોબર, પડી ખબર? બસ, તો આ ત્રણ વસ્તુ ખબર પડી ગઈ પછી આપણે સૂત્રની અંદર મૂકી શકીએ. બરોબર, પાસેની બાજુ, સામેની બાજુ અને કર્ણ. બરોબર, ચાલો તો સામેની બાજુ હવે કેટલી થઈ? તો કે 7. કર્ણ કેટલો છે? તો કે 25. તો 7/25. બસ આ તમારો જવાબ છે. બરોબર છે ને સર? ચાલો, પાસેની બાજુ કેટલી છે? તો કે પાસેની બાજુ છે આપણી પાસે 24 સેન્ટીમીટર અને કર્ણ કેટલો છે? તો કે 25 સેન્ટીમીટર. તો 24/25 આ આપણો બીજો જવાબ છે. હવે બીજી વસ્તુ, આ જે છે એ પહેલી વસ્તુ હતી. હવે બીજો જે ગુણોત્તર આપ્યો છે એની વાત કરીએ, sin c અને cos c. બરોબર, તો એની વાત કરતા પહેલા આપણે એક આકૃતિ બનાવીએ, બીજી આકૃતિ બનાવી લેવી. બરોબર, કારણ કે ગૂંચવણ ના થાય. નામ એનું એ જ આપો, a b અને c. બરોબર, હવે આમાં શું કીધું છે? શું મેળવવાનું છે? તો કે બીજાની અંદર વાત કરીએ તો એક તો sin c મેળવવાનું છે અને બીજું મેળવવાનું છે cos c. બરોબર, આપણું ઘર કયું છે? તો કે ખૂણો કયો છે? c. આપણું ઘર કયું આવશે? c વાળું. બરોબર, ચાલો આની અંદર વાત કરીએ તો sin c ની અંદર શું આવશે? તો કે sin c ની વાત કરીએ તો આપણું પહેલું સૂત્ર છે શાક, બીજું સૂત્ર છે પાક. બરોબર, આ બાજુની લંબાઈ જે છે એ જ મૂકી દો, 24, 7 અને 25. બરોબર, હવે આપણું ઘર અહીંયા c છે, તો આને કહેશું સામેની બાજુ, આને કહેશું પાસેની બાજુ અને આને કહેશું કર્ણ. જો બાજુની લંબાઈ બદલી ગઈ કે નહીં? બરોબર, સામેની બાજુ, પાસેની બાજુ કર્ણ બદલી ગયો તો બાજુના માપ પણ શું થશે? બદલી જશે. સામેની બાજુ કેટલી આવશે? 24. કર્ણ કેટલો આવશે? 25. પાસેની બાજુ કેટલી આવશે? 7 અને કર્ણ કેટલો આવશે? 25. મળી ગયા બંને ગુણોત્તરો. બરોબર, સાવ સરળ રીતે આપણે ગુણોત્તર મેળવી શકીએ છીએ. આજે દાખલો છે એ ખરેખર મોસ્ટ ટાઈમથી દાખલો છે. ઘણી વખત બોર્ડની અંદર 2-3 વખત પૂછાઈ ગયેલો છે. હવે જો આની અંદર રકમ બદલાવે તો પણ આપણને આવડવો જોઈએ. બરોબર, હવે એના પછીનો જે બીજો દાખલો છે એ જોઈએ. થોડુંક અલગ છે પણ સાવ સરળ છે. બરોબર, જોઈએ કઈ રીતે થાય છે. જો sin a શું આપી દીધું છે આપણને? sin a. sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a મેળવો. બરોબર, પહેલા આપણે નાનો એવો ત્રિકોણ દોરીએ એટલે આપણને ઓટોમેટિક ખબર પડે. બરોબર, શું આપ્યું છે? જે આપ્યું હોય એ લખીએ. sin a બરાબર 3/4. શું આપ્યું છે? 3/4. બરોબર, હવે sin નું સૂત્ર આપણને હવે યાદ રાખવાનું જ છે ભાઈ. બરોબર, કે sin નું સૂત્ર છે આપણી પાસે શાક, એટલે કે સામેની બાજુના છેદમાં કર્ણ. બરોબર, હવે અહીંયા એ છે એને આપણે ઘર બનાવવાનું છે. તો ઉદાહરણ તરીકે હું આને a કહી દઉં છું. આને શું કહીએ છીએ આપણે? a. તો આને શું કહેવાય? b અને આને c. એવું નથી કે abc જ લેવું, ગમે તે લઈ શકાય, પણ અહીંયા a તરીકે એક ખૂણો લેવાનો છે. તો આ ખૂણાની કઈ બાજુ થઈ ગઈ? સામેની બાજુ. આ કઈ બાજુ થઈ ગઈ? તો કે પાસેની બાજુ. અને આ કઈ બાજુ થઈ ગઈ? તો કે કર્ણ. બરોબર, હવે આપણને સામેની બાજુ કેટલી આપી છે? તો કે 3. કેટલી આપી છે? 3. પછી કર્ણ કેટલો આપ્યો છે? તો કે 4. કેટલો આપ્યો છે? 4. બરોબર, અને પાસેની બાજુ શું કરવાની છે? તો કે મેળવવાની છે. શું કરવાની છે? મેળવવાની છે. બરોબર, હવે આપણે મેળવવાનું પણ શું છે? cos a અને tan. તો cos ની અંદર પાસેની બાજુની જરૂર પડશે. tan ની અંદર સાપા સૂત્ર છે એટલે એમાં પણ પાસેની બાજુ જોશે. બરોબર, તો આપણે કેના નિયમ મુજબ? તો કે પાયથાગોરસના પ્રમેય અનુસાર આપણે શું કરશું? તો કે મેળવશું. બરોબર, પાયથાગોરસનો પ્રમેય શું છે આપણી પાસે? તો કે કર્ણનો વર્ગ ac નો વર્ગ બરાબર ab નો વર્ગ વત્તા bc નો વર્ગ. બરોબર, કર્ણ કેટલો આપ્યો છે? તો કે 4 નો વર્ગ. ab બરાબર કેટલા છે? તો કે મેળવવાના છે. બરોબર, bc બરાબર કેટલા છે? તો કે 3 નો વર્ગ છે. રેડી? ચાલો, 4 નો વર્ગ કેટલો થશે? તો કે 16.
બરાબર એબી નો વર્ગ શું કરવો છે, મેળવવો છે. 3 નો વર્ગ કેટલો થાય? 9. 16 9 પ્લસ છે બરાબરની આ બાજુ આવે તો માઇનસ, એટલે એબી નો વર્ગ. તો એબી નો વર્ગ બરાબર 16. તો 16 માંથી 9 જાય તો કેટલા વધે? બરોબર પડે છે ખબર? કેટલા વધશે? 6 પહેલા બાદ કરી દો એટલે 10 વધશે, પછી બીજા 3 બાદ કરો એટલે કેટલા આવશે? 7. બરોબર. તો એબી તરીકે આપણને શું મળ્યું? વર્ગમૂળમાં 7. અને એનું એકમ કંઈ આપેલો નથી તો એમને રાખીએ તો અહીંયા શું આવશે? આ વર્ગમૂળમાં 7. રેડી? ખબર? રેડી? તો નો પડી? બરોબર. ચાલો હવે આપણે શું કરવાનું છે? તો કે cos a અને tan a મેળવવાનું છે. શું મેળવવાનું છે? cos a અને tan a. બરોબર. તો હવે cos a આપણે મેળવવું હોય તો એનું સૂત્ર શું છે અને tan a નું સૂત્ર શું છે? તો કે cos a નું સૂત્ર આપણી પાસે છે પાના છેદમાં ક અને tan નું છે સાના છેદમાં પા. બરોબર. આ સૂત્રો ખાસ યાદ રાખવાના છે. બરોબર. ચાલો પાસેની બાજુ હવે કઈ થઈ ગઈ? તો કે વર્ગમૂળમાં 7. અને કર્ણ કેટલો થયો? તો કે કર્ણ તો આપણને આપેલો છે 4. અહીંયા સામેની બાજુ કઈ છે? તો કે 3 અને પાસેની બાજુ વર્ગમૂળમાં 7. બરોબર. તો આપણો ફાઇનલ જવાબ છે. બરોબર. આ દાખલો પણ પૂછાઈ શકે એવી શક્યતાઓ છે. બરોબર. ચાલો એના પછી ત્રીજા દાખલાની વાત કરીએ કે જો આ થોડોક આના જેવો જ છે પણ થોડુંક સાદુરૂપ આપણે શું કરવું પડશે? તો કે આપણે આપવું પડશે. બરોબર. એ સાદુરૂપ આપશો એટલે ઓટોમેટિક આપણને ખબર પડશે. બરોબર. જો શું આપી દીધું છે? તો કે 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a નું મૂલ્ય શોધો. બરોબર. બીજા પણ બધા મૂલ્ય મૂકે તો પણ આપણને આવડવું જોઈએ. બરોબર. ચાલો એની અંદર વાત કરીએ તો એમાં પેલા શું આપી દીધું છે એના ઉપર થોડો ભાર મૂકીએ. તો કે આપ્યું છે આપણને આ રીતે 15 cot a બરાબર 8. હવે જો આ 15 છે એ ગુણાકારમાં છે કોની સાથે? તો કે આ કોટ સાથે. એ બરાબરની ઓલી બાજુ જાય તો કયા સ્વરૂપમાં જાય? તો કે ભાગાકાર સ્વરૂપમાં જાય. તો 8/15 થાય. થઈ ગયું આના જેવું. બરોબર. અહીંયા આપ્યું તો આપણને સાઈન, અહીંયા આપ્યું છે કોટ. બરોબર. તો કોટનું સૂત્ર આપણી પાસે છે પાના છેદમાં 7, એટલે કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. બરોબર. હવે આપણે કાટકોણ ત્રિકોણ દોરી અને જે રીતે આપણે આ દાખલાની અંદર વાત કરી હતી એ જ રીતે વાત કરવાની. બરોબર. અહીંયા ખૂણાને a, આ b અને આ c. આ આપણું શું થઈ ગયું? ઘર. કારણ કે અહીંયા ખૂણો a આપી દીધું છે. ખાસ સમજજો આ દાખલાની અંદર આપણે બે ઘર લીધા, એક ખૂણો c અને એક ખૂણો a. ખાસ સમજજો. બરોબર. ચાલો હવે આની અંદર આપણે વાત કરીએ તો આની અંદર એને આપણે ઘર કહી દીધું. તો હવે આને કઈ બાજુ કહેશું? તો કે સામેની બાજુ. આને પાસેની બાજુ. અને કર્ણ તો આપણો નિશ્ચિત રહેવાનો છે. હવે પાસેની બાજુ કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો? તો કે પાસેની બાજુ આપી છે આપણને 8 અને સામેની બાજુ કેટલી આપી દીધી છે? તો કે સામેની બાજુ આપણને આપી છે 15. બરોબર. તો આ થઈ ગયું 15. હવે કર્ણ શું કરવાનો છે? મેળવવાનો છે. હવે કર્ણ શોધવા માટે આપણે ફરીથી કેનો ઉપયોગ કરશું? તો કે એક ગણિત શાસ્ત્રી હતો એનો. કોણ હતું? તો કે પાયથાગોરસ. તો પાયથાગોરસના પ્રમેય અનુસાર. બરોબર. શું છે એનો પ્રમેય? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો રસવાળો. બરોબર. કર્ણ શું કરવાનો છે? મેળવવાનો છે. એબી કેટલું આપ્યું છે? તો કે 8 આપ્યું છે. બીસી કેટલું આપ્યું છે? તો કે 15 આપ્યું છે. બરોબર. 8 નો વર્ગ તમને ખબર છે 64 થાય. 15 નો વર્ગ ખબર હોવી જોઈએ કેટલો થાય? 225. બરોબર. ચાલો તો એસી નો વર્ગ બરાબર 225. 9 6 2 8 અને 2 289. તો એસી બરાબર 289 કોનો વર્ગ છે? તો કે 17 નો વર્ગ છે. તો એસી બરાબર મને કેટલા મળ્યા? અહીંયા 17 મળ્યા. બરોબર. હવે આપણે જે મેળવવાનું હોય એ મેળવવાનું. શું મેળવવાનું કીધું છે? તો કે sin a. બરોબર. શું કીધું છે? sin a. sin a નું સૂત્ર હતું 7. પછી બીજું કીધું છે sec a. sec a નું સૂત્ર યાદ કરો. શું હતું? છેલ્લું સૂત્ર છે એટલે બીજાનું વ્યસ્ત. તો ખના છેદમાં પા. બરોબર. ચાલો સામેની બાજુ હવે કેટલી છે? તો કે 15. કર્ણ કેટલો છે? તો કે 17. કર્ણ કેટલો છે? 17. અને પાસેની બાજુ કેટલી છે? 8. બસ. તો આ આપણો શું થઈ ગયો? જવાબ. બરોબર. જો 3 દાખલા ખૂબ જ અગત્યના માનવામાં આવે છે, ખૂબ જ જરૂરી છે. બરોબર. એટલે ખાસ ધ્યાન રાખજો. બરોબર. હવે આના પછીના આપણે વિડીયોની અંદર આપણે આના પછીના સ્વાધ્યાયના દાખલા લખશું. થેન્ક યુ.